પાટણ જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ અને ઔદ્યોગિક સલામતી વિભાગના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુરમાં માર્કેટિંગ ટર્મિનલમાં ઓફ સાઇટ મોકડ્રીલનું સફળ આયોજન કરાયું હતું. પાટણ સિદ્ધપુર ખાતે આવેલી IOCL માર્કેટિંગ ટર્મિનલમાં યોજાયેલા મોકડ્રીલ દરમિયાન ફ્યુઅલ લોડિંગ દરમિયાન લોડિંગ આર્મ તૂટી જવાથી ભારે લીકેજ અને આગ લાગવાની પરિસ્થિતિ સર્જાય છે તેવો સિનારિયો બનાવવામાં આવ્યો હતો. ઘટના બનતા જ ટર્મિનલના ઓપરેટરો દ્વારા તાત્કાલિક ઇમરજન્સી એલાર્મ સક્રિય કરી પ્રાથમિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા ઓન સાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આગ અને લીકેજ કાબુ બહાર જતા ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરી ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ તથા સંબંધિત તમામ એજન્સીઓએ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. નિર્ધારિત સમય મર્યાદામાં ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ, એમ્બ્યુલન્સ સેવા, મેડિકલ ટીમ, સિવિલ તંત્ર તેમજ ફેક્ટરીઓના સેફટી ઓફિસર્સ સ્થળ પર પહોંચી સંયુક્ત રીતે કામ હાથ ધર્યું હતું. સંયુક્ત પ્રયાસોથી આગને કાબૂમાં લેવામાં આવી, લીકેજ બંધ કરવામાં આવ્યું અને આસપાસના વિસ્તારમાં સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી. મોકડ્રીલ દરમિયાન 2 કામદારોને સામાન્ય દાઝતા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અંતે ઓલ ક્લિયર સિગ્નલ આપી મોકડ્રીલને સફળ જાહેર કરવામાં આવી હતી. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.